વડોદરાની MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ પરીક્ષાને લઈને વિરોધ થયો। કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પરીક્ષા રદ કરવાની માગ સાથે NSUIએ હોબાળો કર્યો। રજૂઆત દરમિયાન ફેકલ્ટી ડીન પ્રજ્ઞેશ શાહ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું। આગામી 24 કલાકમાં જો એન્ટ્રન્સ પરીક્ષા રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। એ અંદર રૂમમાં આવ્યા, મેં કીધું તમારી જે વાત હોય તે શાંતિથી કરો। તેમને મારી સામે ગાડી હાય હાય નારા બોલાવવાના ચાલુ કર્યા રૂમની અંદર। એટલે મેં કીધું કે અહીંયા નારા બોલાવવા હોય તો તમે પ્લીઝ બહાર જાઓ, અહીંયા ગાડી વાત કરવી હોય તો બેસો, હું તમારી બધા વિષયની વાત કરવા તૈયાર છું। અમે NSUIના છીએ, અમે તો આ રીતે જ રજૂઆત કરીશું। આવા એક એટીટ્યુડ સાથે એ લોકોએ નારાબાજી ચાલુ રાખી એટલે મેં એમની જોડે વાત નથી કરી। આ ચર્ચા કરી હોય તો મેં 100% ચર્ચા કરી હોય, બરાબર, પણ એમને કોઈ વાત કરવા તૈયાર જ નહોતા, ખાલી નારામાં જ રસ હતો। મારે નારા બોલાવવાના હતા સામે, એટલે હું બાજુ ચૂપ ઉભો રહ્યો હતો। હા, કારણ કે મારી ફેકલ્ટીનો વિદ્યાર્થી જ નથી। પ્રાઇવેટ યુનિવર્સિટીના દલાલો બની ગયા છે એવું અમને લાગી રહ્યું છે, કારણ કે કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવતી નથી। તો શું અમે એમને મોટો પ્રશ્ન એ કર્યો કે 10મા 12માની બોર્ડની એક્ઝામ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે, એ માન્ય નથી, એનું રિઝલ્ટ માન્ય નથી, તો તમારી દ્વારા એન્ટ્રન્સ એક્ઝામ શું કામ લેવામાં આવી?